અભિનેતા શાહરૂખ ખાનને અમદાવાદની કેડી હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે। ભારે ગરમીના કારણે શાહરૂખ ખાનને લૂ લાગી જવાથી દાખલ કરવા પડ્યા છે। લૂ લાગવાથી બપોરે 2 કલાકે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા। હોસ્પિટલ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। અભિનેતા શાહરૂખ ખાન ગુજરાતની મુલાકાતે હતા। તેમને ધોમધકતા તાપના કારણે લૂ લાગી ગઈ, જેના કારણે તેઓને દાખલ કરવા પડ્યા છે। જો કે આ પહેલા જ એએમસી દ્વારા પણ ખાસ સૂચનાઓ તમામ લોકોને આપવામાં આવી છે। તો જુહી ચાવલા પણ પહોંચ્યા છે। અભિનેતા શાહરૂખ ખાનને અમદાવાદની કેડી હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે। હોસ્પિટલમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। લૂ લાગવાથી બપોરે 2 કલાકે હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવા પડ્યા છે। અભિનેતા શાહરૂખ ખાનને ખૂબ વધારે ગરમી લાગી, જેના કારણે તેઓને કેડી હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે। સંવાદદાતા ઉદય રંજન મારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। ઉદય, ધોમધકતા તાપમાં અભિનેતા શાહરૂખ ખાનને ગરમી લાગી ગઈ, લૂ લાગવાથી દાખલ કરવા પડ્યા, શું પરિસ્થિતિ અત્યારે? કાકા આગળ રાખો સાઈડ। ઉદય, શાહરૂખ ખાનને કેડી હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે, તેમની અત્યારે હાલત કેવી છે? જરા જો વાત કરવામાં આવે તો ગઈકાલે જે પ્રમાણે એમના ટીમની મેચ હતી ને મેચને સપોર્ટ કરવામાં અને ચીયરઅપ કરવા માટે અમદાવાદ આવેલા હતા। અમદાવાદ જે છે આઈટીસી નર્મદા હોટલ ખાતે એનું રોકાણ હતું। ત્યારે આજની જો વાત કરવામાં આવે તો આજે 12 વાગ્યાની આસપાસ જે છે એની તબિયત બગડી હતી। તબિયત બગડ્યા બાદ જે છે પોતાના સ્ટાફને એને વાત કર્યા બાદ જે છે એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી। એમ્બ્યુલન્સ બોલાવ્યા બાદ જે છે એ વૈષ્ણોદેવી એસજીએમ ખાતે આવેલી કેડી હોસ્પિટલમાં એને દાખલ કરવામાં આવ્યા છે। પ્રાથમિક રીતે ડોક્ટરે જયારે તપાસ કરી ત્યારે લૂ લાગી જવાથી તેમની તબિયત બગડી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યું છે। આજ બપોરના 2 વાગ્યાથી એમની અત્યારે સારવાર ચાલી રહી, હજી પણ સારવાર ચાલી રહી છે, પરંતુ જે પ્રમાણે ડોક્ટરના સૂત્રો પાસેથી આપણા પાસે માહિતી મળી છે પ્રમાણે તબિયત અત્યારે સુધારા ઉપર છે। બની શકે છે કે મોડી રાત સુધીમાં એમને હોસ્પિટલમાંથી રજા પણ આપી શકે છે। ત્યારે શાહરૂખ ખાનની તબિયત પૂછવા માટે જુહી ચાવલા પણ જે છે એ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા। બિલકુલથી આભાર આપનો ઉદય, તમામ જાણકારી માટે।